હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. હવે આપણે જવાનું છે હરેગવાની હિંગુ લેવા. જો કે હરેગવા અહીં બાજુમાં છે, લઈ આવીએ આપણે, કેમ કે આ હરેગવાનું શાક બનાવવા છે, એટલે પેલા હરેગો લઈ આવીએ. તો કાંઈ બાજુમાં જ છે, બહુ વાઘો નથી, ચાલતા જઈએ આપણે. કેમ કે આજ ભાઈ પવનની બહુ વિડીયો સમજાતું નથી, એવો પવન વિડીયો બહુ પવન આજ ઉડી ગયો છે. હવે આમને એમ કેટલાક દિવસ રહી કે ને ખબર, કેમ કે ભાઈ આપણે પાણી વાળવું પડે એમ છે હવે, પણ પવન રહી તો વાળીએ ને હવે. તો ભાઈ આપણે પૂગવા આવ્યા, જો કે થોડું આઘું છે. આ છે શેણા, આપણે શેણા છે બાજુની વાડીમાં, એટલે આપણે આ છે ઝટકા મશીન. કેમ કે ઝટકા મશીન છે ભાઈ, એટલે થોડું આઘું હાલવું પડે, કેમ કે ડીજા હોય તો ઝટકો લાગે તો આપણને કા કરી દે સીધા. એની તો આપણે નિરાતે હાલ્યા જઈએ, બહુ ઉત્તેમેળ ન કરાય, કેમ કે હજી ચાલુ જ છે ઝટકા મશીન. આપણે પૂગી જાય હરેગવા, પણ હરેગવામાં હિંગું નથી, એટલે આપણે જવું જોઈએ પાછું ઘેર. જેમ કે ખાલી થઈ ગયો હાવ છે, પણ ગવઠિયું છે, પણ એનું શાક ન બને, એટલે આપણે જઈએ હવે ઘેર. હા લો તો જીવડા દીધો મને તો, હા લાવીએ હવે જઈએ ભાઈ ઘેર, કેમ કે નથી હિંગું. તો હવે આપણે ઘેર પૂગી ગયા, તો ભાઈ એવા પાછા ને આપણે ભેહું જો કેમ હુંચ્યું મસ્તી, તો કે એને કંઈ ઉપાધિ જ નથી. જોયું તો કરે એને છે કાંઈ ઉપાધિ ઉતી ને, બાકી એને કાંઈ ઉપાધિ ન હોય, એને ફૂલ મોજ હોય. આપણા જેવાની ઉપાધિ હોય, બાકી એને તો શું ઉપાધિ હોય, ખાઈ પી ને અટાણા બે નીરે નાખી દે એટલે ધરાઈ જાય ને પછી સૂઈ જવાનું ને આખો દી, બીજું એને કંઈ કામ જ ન હોય. આપણે તેથી ભાઈ બધું કામ કરવું પડે, એ ફ્રી હોય, હાવ ટેન્શન ફ્રી. હવે આપણી બેન ઉઠી ગઈ, હવે આપણે નાખી દઈએ નીરે. જો કે ઉઠી ગઈ અને ગુડ મોર્નિંગ થઈ ગયું. આપણે તો વહેલું 5 વાગ્યાનું થાય અને અટાણે ગુડ મોર્નિંગ થાય. એટલે આપણે પહેલાં મારી મમ્મી વાઢે મકો વાઢલે એટલે આપણે નાખી દઈએ સીધો ભેહુંને. જો કે નિરણ ખાઈ લે પછી સીધા 2 વાગે નાખીશું. તો જાય રિટર્ન લેતા આવીએ. અહીંયા છે ને 2 દીમાં એટલો ચારો સારી દીધો હતો, ઓલા હેઠે પૂગવા આવ્યો. કેમ કે આપણે ભાઈ 3 ભેહું છે, એટલે જોઈએ તો ખરો મકો, એટલે આપણે સીધો ચારો જાય ઘાય ઘા. 10 ચારા છે, 10 દી મહિનો દી હાલ છે, ત્યાં તો પૂરો થઈ જાય આપણો એ મકોઈ. પછી કંઈક વાવીશું પાછા પાણી આવે તો, અને 2 પાથરા વઢાણા. હવે આપણે ઉપાડી લીધો મકો, હવે નાખી દઈએ આગળ. ઓકે, થોડું ઘણું ભાઈ કામ તો કરવું પડે આપણે, નકર તો ખાવાય ન દે ઘેર, એટલે થોડું ઘણું તો કરવું પડે ભાઈ આપણે. એટલે નાખી દઈએ હવે ભેહુંને આગળ, નાખી દઈએ હવે મકો. આપણો મકો આને તો છે ને થોડુંક જ નાખવું પડે, કેમ કે બગાડે. એને આપણે થોડુંક નાખીશું ને ઓલી ભાઈને વધારે નાખવાનું છે, કેમ કે ખાઈ જાય ને આપણે દોવા દેતા એટલે એને વધારે હોય, ન દેતા એને ઓછું હોય. આપણે નાખી દીધો ત્રણેયને મકો. હવે ઘડીક આપણે સૂઈ જઈએ અટાણે, કેમ કે કામ નથી એટલે સૂવું પડે. કામ હોય તો મજા આવે, કામ ન હોય એટલે સૂઈ જવાનું. આપણે ખોલાઈ ગઈ વાલોળ, તો કે આજે આપણે વાલોળનું શાક બનાવવાનું છે. આપણે પાવાનું છે જમરૂખડી. જો કે આ જમરૂખડી છે, કેમ કે ઘણા દિવસોથી પાણી નથી પાયું, એટલે પાવાનું છે. આપણે રસા પાથરી દીધા, તો કે આપણે પાથરી દીધો રસો. કે હવે આપણે મોટર ચાલુ કરી આવીએ. પહેલાં ઓલી નાની જમરૂખડી છે એને પાવાની છે, તો કે જ્યાં તૂટલા છે પાઇપ પણ હાલ છે, જોઈએ મોટર ચાલુ. પવનની બહુ ઉડ્યો ને એટલે સમજાતું જ નથી આપણને, શું કરવું એમાં સમજાય નહીં. કેમ કે બધા માટે તાણ આવી ગયું, બાજરામાં તાણ આવી ગઈ, તો જવારમાં તાણ આવી ગઈ, મકામાં તાણ આવી ગઈ. વખત પવાય એમ નથી ભાઈ, બહુ તાણ છે. તો આડી પાવ તો ઢળી જાય, કેમ કે તાણ હોય એટલે વધારે ઢળી જાય. અટાણે તો બધા હેલા ખાવા માંડ્યા, એટલે આપણે જમરૂખડી પાઈ દઈએ. એવું થોડું ઘણું છે આપણી પાસે કલમું ને જમરૂખડી, પેલા પાઈ દઈએ એટલે હું એને વાંધો ન આવે. આપણે પેલા બાજરીમાં આગળ પડત આપણે જવાનું છે બાજરામાંથી સીધું મોટરે. બાજરામાં તો ઓછી તાણ છે. એવડે ડુંડે આવ્યા આપણે, દઈએ મોટર ચાલુ. હવે આ છે આપણું ટાટર. આ ખાટકો દેબડો ફટાકના રીત થાય એટલે વાંધો ન આવે. એટલે હવે જઈએ જમરૂખડી. આપણે જમરૂખડી પાવાની હતી ને એક હતી બદામ ને ગુંદો હતો, તો આપણે બધું પાઈ દીધું અટાણે. જો કે હવે લીલું સમ થઈ જાય, અને પછી આપણે પાણી વેચ્યું હતું, તો હું ચાલો એક ચારો કરસાનો ખાલી થઈ ગયો ને
તો મકો ખૂટે તો આપણે આ થઈ જાય એટલે આપણે કરસાન ચાલુ કરી દીધી. હવે આપણે કરસાન ચારે પી ગયો, મોટર બંધ કરવા જ આપણે કરસા પી ગયા ને મમ્મી કીધું કે લહણ ડુંગળીમાં પાઈ ગયો, તો આપણે કરી દીધું લહણ ડુંગળીમાં ચાલુ. જો કે ડુંગળીમાં હાલે, ડુંગળી પી જાય એટલે આપણે લહણમાં ચાલુ કરવાનું છે. કેમ કે ભાઈ પાણી છે ત્યાં પી જાય, કેમ કે એ તો કાંઈ ઢળે નહીં પવન ઉડે તો, એટલે આપણે પેલા ડુંગળી પાઈ દઈએ પછી લહણ પાઈ દઈએ, ઓકે પછી પૂરું. હવે આપણે લહણ ડુંગળી પી ગયા. હવે મોટર બંધ કરી દઈએ. જો કે હવે આપણે વાળવાનું નથી, વાળવાનું તો ઘણી જગ્યાએ છે પણ પવન બહુ છે એટલે ક્યાંય વાળવું નથી આપણે, તો બધું ઢળી જાય. આપણે બંધ કરી દઈએ મોટર. હવે વાગી ગયા છે 2 ને આપણે ઉઠી ગયા, કહીને હોતા હતા કેમ કે કાંઈ કામ નહોતું એટલે આપણે નાખી દીધી ભેહુને. જો કે પાંદડા ખાઈ ગયો, દાંડલા રહેવા દીધા. દાંડલા ખાય કે નહીં ખાઈ તો કેને ખબર, બગાડે હમણાં બહુ મકો, ભલે બગાડશે. આપણી પાસે લાઈટ નાખ્યા કરીશું એટલે એ દાંડલામાં પાછા ભેગા કરી લો એટલે સવારે હું પાછા ખાઈ જાય, એટલે બગાડવા ન દઉં. મકો થોડો બગાડવા દે બાપા, 2 મહિનાથી વાવ્યો હતો ને આપણે થોડું બગાડે નીરે. ભાઈ એવું ભેહુંનું તેવું હાલ્યા કરે, ખાવું હોય તો ખાય, ભાઈ ન ખવડાવે તો દૂધ ન કરે ખાઈ જાય. એટલે ભાઈ આપણે જવાનું છે ગામમાં દવણું લેવા, કેમ કે 3-4 દિવસ દવણાનું કે પણ હું ભૂલી જાઉં. એટલે આજ તો અટાણા જવું જોઈએ આપણે, કેમ કે આજ તો ધક્કો નહોતો ખાવાનો, કેમ કે દૂધ તો અટાણે કંઈ મારે ન લઈ જવાનું, પણ ધક્કો ખાવો જોઈએ, ગામમાં જવું જોઈએ. કેમ કે ભાઈ દવણું ભૂલી ગયો એટલે કાયમ ખીજાય હવે, એટલે અટાણે લઈ આવે. ગામમાં જવાનું છે પેલા નીરે નાખતા જાય પાડાને પાડી નીરે નાખી દઈએ આપણે. નીરે નથી વાટવી જો પેલા મમ્મી કહીને તો નાખી દે વાટીને. હવે મમ્મી જવાર વાટી નાખી દેજો, પારોડામ નથી. હા હું જાઓ ગામમાં, ચલો મમ્મી ચાલતે હે. આવે આજ તમારી મમ્મી અમારી પાસે બહુ કામ કરી આવ્યું ભાઈ, થાકી ગયો આજ તો. હા આખો દી કામ કર્યો ને, અટાણ ગામમાં જવાનું છે. મળું પાછો ગામમાંથી આવીને પછી. અટાણ આપણે ઘાટોડ જવું પડે એમ નથી, કેમ કે આપણું થઈ ગયું પોપટ. કેમ કે આપણું પોપટ તો ઘડીક થઈને થતું જ હોય, કેમ કે ભાઈ બહાર ગામ જાય એટલે સાંજે આપણે દૂધ લઈને જવાનું છે, એટલે 2 ધક્કા ન થાય. એટલે આપણે સાંજે જ જાવ સીધા, સાંજે જાવ એટલે દવણું લેતા આવીશું. કેમ કે આપણે અટાણ નથી જવાનું હવે, અહીંનો ધક્કો છે તો 1 ધક્કામાં પતી જાય ને 2 કામ, આપણે સાંજે જવાનું છે. તો આપણે લઈ લઈએ ભેહું ઘરમાં. જોકે 4:30 વાગી ગયા, 5:30 થાય એટલે દોઈને આપણે જવાનું છે સીધું ગામમાં. બીજું કાંઈ કામ ન થાય ને, ત્યાં ભેહું ધોવાઈ જ ગયું ને. આપણે જંગલના રસ્તો છે, જો કે આપણો આ રસ્તો છે, આપણી સુઝુકી છે મહિન્દ્ર થાર. તો હવે આપણે દઈ આવીએ દૂધ હવે, કેમ કે પાછા વહેલા વહી આવીએ. હવે કાલ વિડીયો ગમે હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ કાલ પાછા, ત્યાં સુધી બાય બાય.